બનાવમાં એવું બનેલું છે કે બાળકો છે ને એક સાથે નાના બાળકો છે 3 થી 5 વર્ષના આંગણવાડી કેન્દ્રમાં. પછી બાલવાટિકાથી 8 ધોરણના મારે અહીંયા 250 બાળકો છે. પ્રાઇમરી સ્કૂલ શિવ શક્તિ પ્રાથમિક શાળા નંબર 92. હવે અમારે અહીંયા ટોયલેટ બાથરૂમ છે ને કોમન છે દીકરા દીકરીઓના. એમાં નાના બાળકો પણ જતા હોય, મોટા બાળકો પણ જતા હોય. એટલે વારંવાર આંગણવાડી કેન્દ્રના બહેનોને સૂચના આપેલી છે કે બાળકોને એક સાથે જવા દેવા નહીં, કારણ કે ભૂતકાળમાં ઇસ્યુ બનેલા છે કે નાના બાળકોને મોટા બાળકો હેરાન કરી શકે, દીકરા દીકરીઓના પ્રશ્નો થાય. અને સાથે એવું પણ બને છે કે આંગણવાડી કેન્દ્રમાં વાલી છે બેઠા રહે છે. શરૂઆતનો ટાઈમ હોય ને કે બાળક પહેલી વાર આવ્યું હોય ત્યારે આપણે બેસવા દઈએ, પણ ધીમે ધીમે પછી વાલીને ટેવ પડી જાય કે મોબાઈલ લઈને બેસવું, વાતોચીતો કરવી, બાળકોમાં ધ્યાન ન આપવું. એટલે વારંવાર સૂચનાઓ આપેલી છે આંગણવાડી બહેનોને કે આ બંધ કરો, વાલી અહીંયા રહેવા જ ન જોઈએ, તો જ બાળક છે અહીંયા ટેવાશે. અને વાલી છે ખુદ પણ પાણી અને ટોયલેટ બાથરૂમનો ઉપયોગ કરતા હોય છે કે જ્યાં મારા 6, 7, 8 ના દીકરા દીકરીઓ પણ હોય. એટલે મને એ ખટકતું હતું કે વાલી કોઈ છે ખોટી રીતે હેરાન કરી શકે આપણા બાળકોને. એટલે ઇસ્યુ બાળકને મારવાનો, ખીજાવાનો એ મેઇન છે જ નહીં, આ તો બનાવી દેવામાં આવેલો છે. મેઇન ઇસ્યુ આ છે. ખુરશી પગમાં આવીને મેં આમ સાઈડમાં મૂકેલી છે અને એ બેન એવું બતાવે છે, એ બેન એવું બતાવે છે કે પછાડે. તમારે તો મીડિયાને તો આ લોકોનું જ માનવાનું હોય. ના ના મેડમ, મેં તમારો પક્ષ રાખ્યો તો તમારો તમારો પક્ષ. તમે શું લાગે છે કે બાળકો કઈ તોફાન કરતા, એમના શિક્ષક અને એના વાલી ખુદ ઉભા કહે છે કે મારો બાળકો એકદમ તોફાની છે, બરાબર, અને કોઈનો ગાલ આમ ખેંચે ને તે માર્યું ન કહેવાય. એવડા બાળકોને અમે ગાલ ખેંચીને સમજાવતા હોઈએ છીએ કે કાન પકડીને સમજાવતા હોઈએ છીએ. અને હવે એ વાત કરીએ કે 3 ફડાકા મારી દીધા તો એ બિલકુલ ખોટી વાત છે. બાળકને ખીજાવવું એ જરૂરી છે શાળામાં શિસ્તમાં રાખવા માટે, અને એટલે શિક્ષકોના હાથ બાંધી દીધેલા છે. મારવાની મનાઈ જ છે, મારતા પણ નથી. ખીજાવવું પડે, જોશથી ખીજાવવું પડે. નોર્મલ વાત કરતા જોશથી બોલીએ તો બાળકને અલગ જ લાગવાનું છે. અને મોટા બેન આવીને ખીજાય ને તો એ બાળકો ખરેખર સમજી જાય છે. અને હું આંગણવાડી કેન્દ્રમાં રોજે એકવાર જાઉં જ, બેનો ખુદ એમ કે બેન આવીને ખીજાશે અને બાળકો ખરેખર શિસ્તબદ્ધ બેસી જાય. હવે પ્રશ્ન છે આંગણવાડી બહેનોને છે, એટલે એમણે મીડિયાને જાણ કરી છે. વાલી તો કાલે મને ખુદ મળીને ગયા અને એમણે કીધું કે ના બરાબર છે, ખીજાવું તો પડે જ બાળકને, કારણ કે અત્યારે એ બેન નતા, આ બેન હતા જ, આ બેન હતા જ, મળવા આવ્યા તે વાલી અલગ હતા. એના ઉકેલ માટે એવું છે કે 3 વાર રજૂઆત કોર્પોરેશનમાં, સમિતિમાં થઈ ગઈ છે. બાંધકામ શાખાવાળા છે એ એનાલિસિસ કરી ગયા છે અને ઇન નિયર ફ્યુચર ત્યાં અલગ ટોયલેટ બાથરૂમ બની જવાના છે. એટલે એ પ્રશ્ન સોલ્વ થઈ જશે કે દીકરા દીકરીઓના, નાના બાળકોના અલગ સંડાસ બાથરૂમ થઈ જશે.